પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું શ્રેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું સવારની મજાની મોર્નિંગ સાથે મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. એટલે પધારો. ચા નાસ્તો કરી લીધો હશે તમે એવી મને અપેક્ષા છે. નાસ્તામાં ગરમ ગરમ રોટલી ઘી વાળી મજા પડી જાય યાર, મજા જ પડી જાય. હું પોતે નહીં ખાતી, બીજાને સલાહ આપું. ચાંપલી આ વસ્તુ છે મને રોટલી નહીં ભાવતી, ચા સાથે તળેલી એ નહીં ભાવતી, ઘીવાળી એ નહીં ભાવતી, મને ટોસ ભાવે, ખારી ભાવે. ધીમે ધીમે બધું બદલવું પડશે. ચાલો સવારમાં હાય બધા કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? ખમ્મા મજા હશો એવું બસ સવારમાં મારી અપેક્ષા છે. હવે આજે છે મારું 5મું ઇન્જેક્શન. આજે થયો શુક્રવાર. કોઈક બોલતું હોય એવું મને ફીલ થયા કરે, કાં તો મને ભણકારા વાગે છે, ખબર નહીં કેમ, પણ 2 દિવસથી એવું થાય છે. તો આજે થયો છે શુક્રવાર અને આજે છે મારું 5મું ઇન્જેક્શન પેટ ઉપર. તો અમે જઈશું કિડની હોસ્પિટલ. હમણાં નિમેશજી આવી જશે લેવા. અમે બંને કાલે જ નક્કી કર્યું હતું કે આજે થોડા મોડા જઈશું. એક લોહીનો રિપોર્ટ કરાવવાનો છે, તો આજે થઈ જાય એટલે એમ, મતલબ કંઈક બ્લડ ગ્રુપ ચેક કરાવવાનું છે. મને તો ખબર છે મારું બ્લડ ગ્રુપ, પણ એ લોકો મોઢે કીધેલું માને નહીં એટલે બીજું કંઈ નહીં. બાકી મને તો ખબર જ છે, કારણ કે મને યાદ છે મારું આઈ કાર્ડ કરાવવાનું હતું ને, તો ત્યાં ફરજિયાત બ્લડ ગ્રુપનો રિપોર્ટ માગતા હતા, તો ભાઈ મેં કરાવડાવ્યો હતો એમ. બાકી તો એક બીજી વસ્તુ એ છે કે ભાઈ મોજે દરિયા થઈ ગયા છે, સવાર પડી ગઈ છે અને મેં દવા પી લીધી છે, ચા ને ટોસ્ટ બી ખાઈ લીધું. અને બીજું શું કર્યું ભાઈ, હું બેઠી હતી તો મને થઈ લાઈને થોડી વાર તમારા લોકો જોડે વાતો કરી લઉં, તો પછી હું વિડીયો બનાવવા લાગી. તો કહું કાલે નિમેશજી આવ્યા હતા. બોલો એ તો રોજે આવે જ છે, કારણ કે મને લેવા મૂકવા જવાનું કરવાનું. પછી અમે કાલે બહુ વહેલા ઘરે આવી ગયા હતા. અમે લોકોએ આરતી લીધી હતી શંકર ભગવાનની. હાય શું મજા આવી ગઈ હતી. મોડેથી ગાતા હતા ત્યાં આરતી, અને જે ઓરા, હા ત્યાંની જે પોઝિટિવિટી મંદિરની આમ અલગ જ ઓરા હતો. મતલબ મોજ પડી ગઈ, મોજ એવું હતું. આજે બી મોકો મળશે તો જવાનું થાય જ છે. બહુ જ મજા આવી ગઈ. કાલે હનુમાન જયંતિ હતી, બધા અહીંયા હનુમાનજીના મંદિરો બધા એવા શણગારેલા હતા ને, એ બધી યાર એ વસ્તુ તો જે ભક્તિમાં ડૂબેને ખબર પડે કે આપણે કેવો આનંદ મળે. એટલે એ વસ્તુ અલગ છે કે એક આનંદ, અલગ જ આનંદ મળે એ બધી વસ્તુમાં. પછી કાલે અમે બંને ભાઈ ખબર નહીં અચાનક જ મને સૂઝ્યું, મેં બા બહુ જ કેન્સર થઈ ગયું, ચાલો કંઈક મજાનો વિડીયો બનાવી. પણ મને ખબર નથી કે વિડીયો બનાવતા એરિયા આટલા ઇમોશનલ થઈ જશે અને એમની આંખોમાં પાણી આવી ગયા. વિડીયો બંધ થયો એના પછી બી એ રડ્યા. તો મેં છાના રાખ્યા. મેં એમને કીધું કે ચમત્કાર થશે બા, તમે વિશ્વાસ રાખો, કંઈ ટેન્શન ના લેશો, બધું સારું થઈ જશે. યાર એક પુરુષ આવો પણ હોય. આપણે પુરુષને કેવો જોયેલો હોય, આમ સ્ટ્રોંગ ને લડતો ને આમ એક પુરુષ આવો પણ હોય. એના હૃદયમાં પણ કેટલું દર્દ એ જાણે છે, એને પણ રડવું આવે છે, એને પણ તકલીફ થાય છે. હું તમને કહું છું, તમારા પતિદેવો અથવા તમારા ફિયાન્સે જીવનસાથી જે છે, ક્યારેક બેસજો એમની જોડે, ખભે હાથ મૂકજો, માથે હાથ મૂકજો, કહેજો બાપા કંઈ ટેન્શન હોય તો મને કહો ને. અને કહેવાનું કે ભાઈ હું સાથે જ છું, ચેડો નહીં મેલું તમારો. તો અમારા બંનેમાં કંઈક એવું જ છે કે હું બી એવું બહુ કહું કે ભાઈ હું તમારે ચેડો નહીં મેલું. જે કે મને એ પરિસ્થિતિથી ડર લાગે. ના કરે નારાયણ ખાટલા, બસ દવા મતલબ બીમારી તો નહીં, પણ જે દવાઓને બધું ઉતરશે શરીરમાં, પછી એક પરિસ્થિતિ આવે કે હે મમ્મી ખાવા મોડું કેમ થયું, કંઈ કારણ હશે તો જ થાય. ના વાંધો નહીં, આમ તો આવતા તો હશે જ, કંઈક હશે અચાનક, કંઈ કામ બામ આવી ગયું હશે ઓફિસનું કે કંઈક હશે કદાચ. તો
તો અમારે આજે મોડું જવાનું નક્કી જ હતું, પણ થોડું વધારે મોડું થઈ ગયું. અમે એવું વિચાર્યું હતું 9:30 વાગે નીકળશું, 10 વાગવા આવી ગયા છે, એટલે આવતા હશે બધા જ રસ્તામાં જ હશે. જો મારા ભાઈ છે ને એને બર્થડેના દિવસે કપડાં લાવ્યા ને, એમાં આ મસ્ત બેગ આવી, જો થેલી કેટલી મસ્ત છે મમ્મી. આને આવી રીતે ના મુકાય ને, હાચવીને બેગા ખર્ચડીઓ વળી ગઈ. હે ને એવા કપડાં નહીં પહેરવાના મમ્મી. વાવ, આ થેલી તો જો મને તો એટલી ગમી ને. મૂકી દે મમ્મી, આપણે એમ કે કોઈને સાડી બાડી ભેટ આપીએ ને તો આમાં મૂકી નાખીએ તો કેટલી મસ્ત લાગે. અને આ એટલી મજબૂત છે કે આમાં શાકભાજી ને બધું આવી જાય યાર. તો આવી નાની નાની ખુશીઓ જીવનમાં રહે. અમારા ભાઈ કપડાં લાવ્યા તો એની માટે એના બધા ટેગ આમાં મમ્મી બધું વાંચવી નાખે. જો આ કચરો છે મમ્મી, આ કોઈ કામનું નહીં, આ નાખી દેવાનું. તો મસ્ત થઈ ગયું. બસ આમને આમ નાખી લેજે વાળ્યા વગર ઓલા કપડાં નહીં, પછી એ તો કરચલી પડી જશે. આમને આમ મારા કપડાં નીચે સાડીઓ નીચે આમને આમ મૂકી દેવાનું. સ્ટેપ બધું કેટલું મસ્ત આવી. તો યાર કપડાં તો બરોબર, પણ થેલી જબરજસ્ત આવી છે. કપડાનો કલર મમ્મી કે ઉડી ગયો એટલે કપડાનો તો વાંધો નહીં, પણ થેલી જબરજસ્ત આવી છે. પછી જો હું તમને લોકોને કાં રોટલીનો ડબ્બો બતાવવા માંગીશ. આવી ગયા આમ અંદર આવો. 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ. આ રોટલીનો ડબ્બો છે. મેં લાલ દરવાજા એક શોપ છે ત્યાંથી લીધો હતો. હું મારા મમ્મી સાથે ગયા હતા. પણ આમાં અમે ગરમ રોટલી નહીં મૂકતા જલ્દી. જેમ કે રાત્રે ખાઈ લીધા પછી બધે નહીં મૂકીએ, ગરમ નહીં મૂકતા. આવી ગયા છે તો હવે અમારે જવાનું થશે. એટલે જવાનું જ છે. જો ભંફોડું આવી ગયું મારે તો. હા પધારો પધારો. એ તમે અજવાળામાંથી આવો ને બધા, એવું લાગે એમ ઓલા ભગવાન નહીં આવતા પાછળ અજવાળું હોય. માસ્ક તો નીકાળો. ધોયું તમે? ધોયું? આજે મમ્મીને આપી દેજો બપોરે આવીને મસ્ત જવું. તમને અંધારો અંધારો ફીલ થાય? નહીં થાય? ના નહીં થાય. ચશ્મા પહેરે ને તમે એટલે. તો ચલો અમે જઈએ. બરાબર, આજે એક રિપોર્ટ છે અને કિડની હોસ્પિટલમાં જવાનું છે બળિયા લીંબે. કાલ જેવો વિડીયો આજે નહીં બનાવું, કેમ કે બહુ જ બખાડો થતો હતો ને. અને પછી શું થાય ખબર, આમાં બંને કંઈ વાત કરવી હોય હા તે તો હું વિડીયોમાં જ રહું એટલા માટે. તો ચલો આપણે મળીએ બધા હમણાં. ઘરે આવીએ ને પછી પાછા. ઓકે બાય.